નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 15માં સંભાવનામાં આપણે સ્વાધ્યાય 15.1માં 1 થી 18 દાખલા સુધીનો આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે દાખલા નંબર 19 થી શરૂઆત કરીએ. આગળ વધીએ તો સૌપ્રથમ રકમ વાંચીએ આપણે કે એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ છે. પાસામાં 6 સપાટીઓ, પણ એ 6 સપાટીઓ ઉપર અક્ષર લખેલા છે. એ અક્ષર અહીંયા બતાવે છે કે A B C D E અને A. બરાબર, કુલ 6 સપાટી ને 6 સપાટી ઉપર આ રીતે A B C D અને A લખેલા છે, અક્ષર બતાવે છે. હવે પહેલી ઘટના એમ કે અહીં પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર A મળે, એટલે પાસાને એકવાર ઉછાળીએ તો A મળે, તો તેની સંભાવના કેટલી? અને D મળે તો તેની સંભાવના કેટલી? તો મિત્રો અહીંયા આપણે આગળના દાખલા ગણ્યા એ પ્રમાણે અહીં કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 6. તો આપણે અહીંયા લખીએ કે આ રકમમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામો અથવા પરિણામોની સંખ્યા બરાબર કેટલી? તો કે 6 સપાટીઓ અહીંયા રકમમાં કે છે એ પ્રમાણે 6 બાજુઓ, 6 સપાટીઓ અને 6 અક્ષર, એટલે કુલ શક્ય પરિણામો કેટલા થાય? 6. હવે એમાં પહેલી ઘટના આપણે લઈએ. પહેલી ઘટના જેને આપણે ઘટના A તરીકે દર્શાવી, તો ઘટના A બરાબર, તો ઘટના A રકમમાં છે કે A મળે, તો જ્યારે પાસાને એકવાર ઉછાળીએ તો A મળે છે. તો આપણે અહીંયા પાસાને ઉછાળતા પાસા પર A મળે. તો તમે અહીંયા જોશો કે 6 પાસામાં, સોરી 6 બાજુઓમાં, બરાબર, 6 બાજુઓમાં અક્ષર A જે છે એ કેટલી વાર બતાવે છે? 2 વાર. બરાબર, 2 વાર A મળે. જો એકવાર ઉછાળીએ પણ પહેલી સપાટીનો A પણ મળે અને આ સપાટીનો પણ A મળે, એટલે કુલ પરિણામો કેટલા થશે? 2. તો અહીંયા ઘટના A ના પરિણામોની સંખ્યા, ઘટના A માટેના પરિણામોની સંખ્યા કેટલી થશે? 2. સમજાય? બરાબર. હવે સંભાવનાનું સૂત્ર, તો સંભાવનાનું સૂત્ર P of A બરાબર ઘટના A ના પરિણામોની સંખ્યા, ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. સમજાય? A કેટલી વાર મળે? 2 વાર. કઈ રીતે? તો કે અહીંયા સપાટી ઉપર A 2 વખત અક્ષર બતાવે છે. A આલ્ફાબેટ જે છે એ 2 વખત બતાવે, એટલે ઘટના A ના પરિણામો કેટલા થયા? 2. હવે કુલ પરિણામોની સંખ્યા અહીંયા આપણે 2 ના છેદમાં કુલ પરિણામો 6 છે, ભાગ જાય 2 તેરી 6, તો જવાબ આવશે 1 ના છેદમાં 3. સમજાય? તો આ રીતે આ ઘટના A માટેની સંભાવના થઈ 1 ના છેદમાં 3. ત્યારબાદ જુઓ બીજી ઘટના, જેને આપણે ઘટના B તરીકે લઈએ. ઘટના B, તો ઘટના B શું કહે છે કે D મળે. પાસા પર એકવાર ઉછાળીએ તો આપણને D અક્ષર બતાવે. તો D અક્ષર કેટલી વાર બતાવે? 1 જ વાર બતાવે. પ્રયત્ન 1 જ વાર, એટલે 1 જ D વાર આવે. પછી ફરીવાર પ્રયત્ન કરતા જઈએ તો પ્રયત્ન નહીં, પણ D 1 જ વાર મળે છે. એટલા માટે ઘટના B માટેના પરિણામોની સંખ્યા 1 થશે. એટલે આપણે અહીંયા લખીએ કે ઘટના B ના પરિણામોની સંખ્યા બરાબર કેટલા પરિણામો મળે? 1. ખ્યાલ આવ્યો? એક વાર ડી બતાવે, ડી અક્ષર એક જ વાર આવે,
હવે તો આ ઘટના માટેના સંભાવનાની સૂત્ર પ્રમાણે કે ઘટના B ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, તો આ ઘટનાના B ના પરિણામોની સંખ્યા 1, કુલ પરિણામો એટલે કુલ બાજુઓ કેટલી 6, તો ઘટના B માટેની સંભાવના શું થાય 1/6 થાય. સમજાયું? તો આ રીતે રકમમાં આપેલ છે એ પ્રમાણે આપણે સંભાવના શોધી. હવે આપણે દાખલા નંબર 20 ની રકમ વાંચીએ, પણ એ પહેલા જુઓ કે ચોપડી પુસ્તકની અંદર, બરાબર, પુસ્તકમાં તમને 20મા દાખલા ઉપર કઈ સ્ટાર કે એવું કંઈક આપેલું છે, બરાબર, અને એની નીચે છેલ્લે કંઈક લખ્યું છે કે સ્ટાર જે આપેલા છે, બરાબર, ફૂદડી પાડેલું છે. એ ફૂદડી વાળી જે નિશાની છે ને એ દાખલા પરીક્ષા લક્ષી નથી, આમ કરીને અંદર પુસ્તકમાં આપેલ છે. પણ મિત્રો ક્યારેક પૂછાઈ શકે એટલે આપણે એની તૈયારી પણ કરવી પડે, એટલે નક્કી નથી. એટલે આપણે અહીંયા એ દાખલો 20 જે છે એ આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરીને, જેથી કરીને આ પ્રકારનો દાખલો આવી જાય તો આપણે વ્યવસ્થિત ગણતરી કરતા આવડે. એટલે રકમમાં છે, જુઓ કે ધારો કે પાસાને તમે યાદચ્છિક રીતે, બરાબર, ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રમાં ફેંકો છો, બરાબર. આ જે પાસો છે કેવો 6, બરાબર, 6 બાજુનો પાસો, એ પાસાને આપણે ફેંકવાનો છે. અને ક્યાં ફેંકવાનો છે? તો ત્યાં લંબચોરસમાં. એનું માપ આપી દીધું છે કે 3 મીટર જે છે એ લંબાઈ છે અને 2 મીટર જે છે એ પહોળાઈ છે. હવે અહીંયા લંબચોરસ ક્ષેત્રફળ પર ફેંકીએ, લંબચોરસમાં આના ભાગમાં ફેંકે છે, તો એ પાસો જે છે એ 1 મીટરના વ્યાસના વર્તુળની અંદર પડશે, તેની સંભાવના કેટલી, બરાબર. તો હવે જ્યારે આવી આકૃતિ વાળો ક્યારેક એમ પૂછાય કે તીર ફેંકવામાં આવે અને એ તીર જે છે એ આ લંબચોરસ ભાગમાં, બરાબર, પડે અથવા નિશાન તાકીએ, તો એ નિશાન અહીંયા તીર આ વર્તુળાકાર ભાગમાં પડે તો એની સંભાવના કેટલી. ક્યારેક એવું પૂછે તો આવી પણ સંભાવના આધારિત, આવા આકૃતિ આધારિત દાખલા પણ પૂછાઈ શકે, પણ આપણે એની તૈયારી રાખવી પડે. એટલે અહીંયા આપણે આ દાખલો સમજીએ. હવે અહીંયા આગળ કીધું છે જો કે 1 મીટરનો વ્યાસ, બરાબર છે. હવે સૌપ્રથમ આપણે અહીંયા આકૃતિની અંદર પહેલા જોવાનું કે સૌથી મોટી આકૃતિ શેની છે? ચોરસ, એટલે સોરી, સૌથી મોટી આકૃતિ કેની છે? લંબચોરસની છે. એની અંદર નાની આકૃતિ છે શેની છે? વર્તુળની છે. એટલે જ્યારે આવી આકૃતિ આધારિત સંભાવના પૂછાય તો સૌપ્રથમ નાની આકૃતિનું ક્ષેત્રફળ અને છેદમાં મોટી આકૃતિનું ક્ષેત્રફળ, બરાબર છે. એ રીતે અહીંયા જેમ આપણે અહીંયા કેમ લખ્યું કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે તે ઘટના ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યા. એ રીતે જ્યારે આકૃતિ આધારિત જ્યારે સંભાવના પૂછે ત્યારે તમારે નાની આકૃતિનું ક્ષેત્રફળ છેદમાં મોટી આકૃતિનું ક્ષેત્રફળ, તો એ રીતે આપણે શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ અહીંયા બે આકૃતિઓ દીધી છે, બરાબર છે. કઈ આકૃતિ? એક લંબચોરસ અને એક વર્તુળ. તો આપણે પહેલા સૌપ્રથમ એ બંનેનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા સૌપ્રથમ લંબચોરસ માટે આપણે જોઈએ બરાબર. લંબચોરસ માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 મીટર સ્ક્વેર. 3 મીટર, બરાબર, 2 મીટર એટલે મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ એકમ સ્ક્વેરમાં આવે એટલે અહીંયા એકમ આપ્યો છે મીટર. એટલે અહીં મોટી
મોટી આકૃતિ જે છે એટલે લંબચોરસ જે છે એ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 3 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 દુ 6 મીટર સ્ક્વેર. હવે એટલે અહીંયા યાદ રાખજો કે 6 મીટર સ્ક્વેર. સમજાય? હવે અહીં તમને 1 મીટર સ્ક્વેરનો વ્યાસ, બરાબર, એટલે વર્તુળ આપ્યું છે એટલે હવે વર્તુળ માટે જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ ગોતવા માટે, શોધવા માટે આપણે વર્તુળ માટે અહીંયા તમને વ્યાસ આપ્યો છે તો એ વ્યાસ લખીએ કે વ્યાસ બરાબર 1 મીટર. તો ત્રિજ્યા વ્યાસથી અડધી, તો અહીંયા લખીએ ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 1/2 મીટર. સમજાય? હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા લખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, તો પાઈ ગુણ્યા 1/2 એનો સ્ક્વેર, 2 નો વર્ગ 4 અને પાઈ એકા પાઈ, તો પાઈના છેદમાં 4 મીટર સ્ક્વેર. સમજાય? તો પાઈના છેદમાં 4 આ વર્તુળનું ક્ષેત્રફળ આવે. હવે અહીંયા આપણે ઘટનાની સંભાવના કે એની ઘટના પૂછી છે કે પાસો જે છે એ વર્તુળની અંદર પડશે તો તેની સંભાવના કેટલી. તો મેં તમને આગળ વાત કરી એમ, બરાબર, કે નાનું આકૃતિ જે હોય એ નાની આકૃતિનું ક્ષેત્રફળ છેદમાં મોટી આકૃતિનું ક્ષેત્રફળ. આ યાદ રાખો કે જેમાં જે સમાયેલ જે છે, બરાબર, વર્તુળ એ લંબચોરસમાં સમાયેલ છે એટલે નાની આકૃતિનું ક્ષેત્રફળ છેદમાં મોટી આકૃતિનું ક્ષેત્રફળ, તો એની સંભાવના થશે. એટલે આપણે અહીંયા લખીએ કે ઘટના A તરીકે લઈએ કે પાસો વર્તુળની અંદર પડે, વર્તુળની અંદર પડે. તો વર્તુળની અંદર પડે એટલે તો કે વર્તુળના ક્ષેત્રફળમાં પડે. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? પાઈના છેદમાં 4. પણ એના છેદમાં કુલ પરિણામો, બરાબર, જેમ આપણે અહીંયા કુલ પરિણામોની સંખ્યા, તો કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો કુલ ક્ષેત્રફળ એટલે તો કે મોટી આકૃતિનું ક્ષેત્રફળ. તો મોટી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે મોટી આકૃતિ કોણ છે? તો કે લંબચોરસ છે, બરાબર. કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? તો 6. તો આપણે અહીંયા લખીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના P ઓફ A બરાબર વર્તુળની અંદર એટલે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર. તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈના છેદમાં 4 અને લંબચોરસનું ક્ષેત્રફળ 6. છેદમાં જાય પાઈના છેદમાં 6 ગુણ્યા 4. તો જવાબ શું આવશે? હા, પાઈના છેદમાં 24. તો આ શું આવશે કે વર્તુળ જે પાસો જે છે એ પાસો વર્તુળના અંદરના ભાગમાં પડશે તો એની સંભાવના કેટલી થશે? પાઈના છેદમાં 4 થશે. ફરીવાર મિત્રો એક યાદ રાખો કે આવી આકૃતિ આધારિત તમને જ્યારે સંભાવના પૂછે તો નાની આકૃતિનું ક્ષેત્રફળ છેદમાં મોટી આકૃતિનું ક્ષેત્રફળ એની સંભાવના આ રીતે શોધી શકાય. એ રીતે માનો કે કોઈ આપણે ઉદાહરણ લઈએ કે આ રીતે એક કાટકોણ ત્રિકોણ આપેલ છે, બરાબર, અને એક કાટકોણ ત્રિકોણમાં બાજુના માપ આપી દીધા છે, બરાબર, પાસેની બાજુઓ કાટકોણ ત્રિકોણ છે 90°, બરાબર, અને એની અંદર વર્તુળ છે, બરાબર. તો
ત્રિકોણ એટલે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ ત્રિકોણાકાર જે છે એ ક્ષેત્રફળમાં પાસાને ફેંકવામાં આવે છે અને 1 મીટર વ્યાસના વર્તુળની અંદર એ પાસો પડે તો તેની સંભાવના કેટલી? તો રકમ વાંચી પ્રમાણે કે આપણે પહેલા શું કરવું પડે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે કે 1/2 પાયો ગુણ્યા વેગ. તો ઈ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. હવે કોનું ગોતવાનું? તો કે નાની આકૃતિ. તો નાની આકૃતિ કોણ છે? વર્તુળ જેની અંદર સમાયેલી છે. બરાબર? તો જેમાં સમાયેલી છે એ નાની આકૃતિ અને બહાર જે છે મોટી આકૃતિ. તો અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ તો આપણે 1 મીટર રકમ પ્રમાણે આપણે વ્યાસ રાખીએ તો પાઈના છેદમાં 4 અને 3 ચોક 12 અને 12 ના અડધા 1/2 પાયો ગુણ્યા વેગ કરો તો 1/2 ગુણ્યા 3 ગુણ્યા 4 2 4 એટલે કેટલા થશે? તો 6. તો પાઈના છેદમાં 4 ગુણ્યા 6 જવાબ આવે એટલે જવાબ પણ એ રીતે આપણે ગોતી શકીએ. તો આ રીતે પણ પૂછી શકે તો પણ આપણને આવડવું જોઈએ. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે આકૃતિમાં પ્રમાણે આ જ રકમ રાખવાની. બરાબર છે? અને આ રીતે તમે ગણો 1 મીટર વ્યાસ છે વર્તુળનો તો વર્તુળની અંદર પડે તો એની સંભાવના કેટલી છે એ મિત્રો તમે જાતે કરશો એટલે યાદ આવશે. યાદ રાખજો કે આ રીતે જ ગણવાનું. નાની આકૃતિ છેદમાં મોટી આકૃતિ. બરાબર? હવે આપણે 21મો દાખલો ગણીએ તો કે એક જથ્થામાં 144 બોલપેન છે એમાં 20 ખામીવાળી છે અને બાકીની સારી છે. એટલે 144 માંથી 20 કાઢી નાખીએ ને તો સારી બોલપેન મળે. હવે પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે અને જો ખામીયુક્ત હશે તો પેન ખરીદશે નહીં. સ્વાભાવિક જ છે કે સારી પેન હોય તો જ લેવાય, ખરાબ પેન કોણ લે? બરાબર? હવે તો એની સંભાવના દુકાનદાર જે છે એ યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને એક પેન કાઢે અને તેને આપે છે. બરાબર? તેને આપે છે કે સારી હશે તો એ ખરીદશે, સારી નહીં હોય તો નહીં ખરીદે. તો પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને પેન નહીં ખરીદે તો તેની સંભાવના કેટલી? એટલે આપણે અહીંયા સૌપ્રથમ કુલ પરિણામોની સંખ્યા ગણી લઈએ અને ત્યારબાદ સારી પેન કેટલી છે એ પણ આપણે સંખ્યા લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો કુલ પરિણામો કેટલા છે? તો કે કેટલી બોલપેન છે? 144 બોલપેન છે. હવે એમાંથી આપણે સારી પેન હોય એની સંખ્યા લઈ લઈએ. તો અહીંયા લખીએ કે સારી બોલપેનની સંખ્યા, સારી બોલપેનની સંખ્યા તો 144 માંથી 20 ખામીયુક્ત. અહીંયા જુઓ રકમમાં તમને કીધું છે કે 20 ખામીયુક્ત છે. ટોટલ 144 બોલપેન છે તો ખામીવાળી બોલપેન આપણે કુલ બોલપેનમાંથી બાદ કરી દઈએ. બરાબર? તો બાદ કરતા જવાબ આવશે 124. સમજાય? તો 124 બોલપેન કેવી હશે? સારી હશે. હવે એમાં પહેલું કે ઘટના એ લઈએ. સમજાય? તો ઘટના એ શું કહે છે કે પેન ખરીદશે, પેન ખરીદશે. નૂરી જે છે એ નૂરી પેન ખરીદશે. નૂરી પેન ખરીદશે. બરાબર? તો નૂરી પેન ક્યારે ખરીદશે? જ્યારે સારી હશે ત્યારે. તો સારી પેન કેટલી છે? 124. ટોટલ પેન કેટલી? 144. તો સંભાવના મૌખિક ગણતરી ખ્યાલ આવી જાય. 124 ના છેદમાં 144. તો અહીંયા આ ઘટના એ માટેના પરિણામોની સંખ્યા લઈએ કે ઘટના એ માટેના પરિણામોની સંખ્યા તો કેટલી થાય? 124. પેન ખરીદશે એટલે સારી
સારી હશે તો ખરીદશે, પેન સારી નહીં હોય તો નહીં ખરીદે. હંમેશા આપણે પણ ખરીદી ન શકીએ. એટલે અહીં ઘટના એના પરિણામોની સંખ્યા 124. તો આ ઘટનાની સંભાવના P of A બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર. તો ઘટના એના પરિણામો 124, કુલ પરિણામો 144. તો ચારે ભાગ હાલે. બરાબર છે. જેમ કે 4 તેરી 12 અને 4 એકા 4 એટલે અહીંયા 31 ભાગ આવશે. એ જ રીતે અહીંયા 4 તેરી 12 એટલે 14 માંથી 12 જાય વધ્યા 2 અને 4 ઉતાર્યા એટલે 4 6 24 એટલે અહીંયા 36 ભાગ આવશે અને અહીંયા 31 ભાગ આવશે. એટલે આપણે અહીંયા 31 ચોકા 31 ચોક 124 અને 36 ચોક 144. તો જવાબ કેટલો? 31 ના છેદમાં 36. ખ્યાલ આવ્યો મિત્રો? ચારે ભાગ હાલે છે, ચાલે છે. 31 ગુણ્યા 4 કરશો 124 અને 36 ગુણ્યા 4 કરશો તો 144. તો 4 4 સામાન્ય છે, નીકળી જાય, ઉડી જાય. એટલે 31 ના છેદમાં 36 જવાબ આવે. ત્યાં સંભાવના થાય. ત્યારબાદ બીજી ઘટના કે પેન નહીં ખરીદે. તો પેન નહીં ખરીદે એનો અર્થ કે પેન કેવી હશે? ખામીવાળી હશે. તો નુરી પેન નહીં ખરીદે તો આ ઘટના માટેના પરિણામોની સંખ્યા કેટલી થાય? 20 થાય. એટલે આપણે અહીંયા લખીએ કે ઘટના B ના પરિણામોની સંખ્યા કેટલી થાય? 20. સમજાય? 20 એટલે નુરી પેન ક્યારે ખરીદે? કે જ્યારે પેન સારી હશે. અને નુરી પેન ક્યારે નહીં ખરીદે? તો પેન કેવી હશે? ખામીવાળી હશે. તો ખામીવાળી બોલપેન જો કેટલી આપી છે? અહીંયા 20 આપી છે. તો આ ઘટનાની સંભાવના જે છે, બરાબર, એટલે આ પરિણામો છે એ કેટલા થાય? 20 થાય. તો અહીંયા આ ઘટનાની સંભાવના EB બરાબર આમ લખી શકાય. સૂત્ર લખીએ કે ઘટના B ના પરિણામોની સંખ્યા, ઘટના B ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો બરાબર. તો ઘટના B ના પરિણામો 20, ટોટલ પરિણામો 144. તો 5 ગુણ્યા 4 અને 36 ગુણ્યા 4. જો અહીંયા આપણે ભાગ ચલાવ્યો એટલે 5 ચોક 20. તો સંભાવના કેટલી આવી? 5 ના છેદમાં 36. બરાબર. તો આ રીતે 5 ના છેદમાં 36 એ પેન નહીં ખરીદે તેની સંભાવના આપણે શોધી. તો આ રીતે આપણે દાખલા નંબર 19, 20 અને 21 આવા 3 દાખલાની આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરીને આપણે જવાબ લાવ્યો. તો આ રીતે આજે આપણે સ્વાધ્યાય 15.1 માં 19, 20 અને 21 દાખલાની આપણે વ્યવસ્થિત રીતે આપણે ગણતરી કરી અને એના જવાબ મેળવ્યા. બરાબર. તો આ પણ નોટબુકમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી વ્યવસ્થિત લાગે એ રીતે આપણે નોટબુકમાં ગણતરી કરશું.